તો રાજકોટમાં ધોરાજીના જાંજમેર નજીક જાનૈયાઓ ભરેલી બસ પલટી ખાઈ ગઈ છે। ત્યારે બસમાં 60થી વધુ જાનૈયાઓ સવાર હતા। ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ એકાએક પલટી ખાઈ ગઈ હતી। ત્યારે અચાનક બસ પલટી જતા તમામ મુસાફરોના જીવ અદ્ધર થયા હતા। ત્યારે ઘટનાને પગલે આસપાસના લોકો પણ એકત્રિત થઈ ગયા હતા। ત્યારે જાંજમેર ગામના સરપંચ પણ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારે ઘટનામાં કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે। તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે જાંજમેર ગામે અકસ્માતની ઘટના બની, જેમાં રાજકોટના ધોરાજીના જાંજમેર ગામે જાનૈયાઓ ભરેલી બસ અચાનક પલટી ખાઈ ગઈ। ત્યારે બસમાં 60થી વધુ જાનૈયાઓ સવાર હતા। ત્યારે ડ્રાઈવરે પણ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ એકાએક પલટી ગઈ હતી। ત્યારે અચાનક બસ પલટી જતા તમામ મુસાફરોના જીવ અદ્ધર થયા હતા। ત્યારે ઘટનાને પગલે આસપાસના લોકો પણ એકત્રિત થઈ ગયા હતા। ત્યારે જાંજમેર ગામના સરપંચ પણ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ત્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે। અચાનક અવાજ આવતા માલધારી સમાજ અહીંયા દોડીને આવેલો તો જોવામાં આવ્યું કે આ બસ પલટી ખાયેલી હતી અને બસમાં જાનૈયા ભરેલી હતી। આ બસ લાલપુર તાલુકાના કોઈ ગામની હતી અને વિસાવદર ના સમૂહ લગ્નમાં રાજપરા ગામમાં જઈ રહી હતી અને ગઢવી પરિવાર હતા। આ બસ મહિલાઓની ભરેલી હતી તેમજ નાના નાના બાળકોની ભરેલી હતી, જેથી તાત્કાલિક મને જાણ કરતા હું પણ રાત્રે 2 વાગે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી તમામ બૈરાઓ તેમજ બાળકોને બહાર કાઢી અને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। તેમજ જાણવા મળેલ છે કે 2-3 બૈરાઓને વધારે ગંભીર ઈજા હોવાથી તેમને જુનાગઢ રિફર કરવામાં આવેલા છે, બાકી બધાને રજા આપેલી।